નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની અંદર દોસ્તો. જી હા દોસ્તો, આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની અંદર તમારું સ્વાગત છે. દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું આ પ્રેક્ટિસ પેપર છે, મોડેલ પેપર છે, ધોરણ 3 છે અને વિષય છે પર્યાવરણ. કુલ ગુણ કેટલા છે? 40 માર્કનું જે પેપર તમારું કઈ તારીખનું છે દોસ્તો? પર્યાવરણનું પેપર તમારે 6/4/2024 દિવસે આ પેપર તમારે લેવાનું છે. વાર કયો છે? તો વાર છે શનિવાર. એટલે કે શનિવારે તમારે આ પેપર લેવાનું છે. 6/4/2024 ને શનિવારનું ધોરણ 3નું પર્યાવરણનું આ મોડલ પેપરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ વાત, ગાઈડ એપ્લિકેશનની અંદર આ પેપર પીડીએફ સ્વરૂપે મૂકેલું છે અને સોલ્યુશન સ્વરૂપે તમારે આવવું પડે રાઈટ આન્સર ચેનલમાં. તમને આ જવાબ સાથે આપણે મળી જશે, બરાબર? તો જે પણ મિત્રોએ ગાઈડ એપ ડાઉનલોડ ના કરી હોય એ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં પણ જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી શકે છે. જે પણ મિત્રો નવા છે ચેનલ પર એ લોકોએ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયો ગમશે 100% એટલે લાઈક પણ કરવાનું ભૂલવાનું નથી. અહીંયા તમારે સ્કૂલનું નામ લખી દેવાનું છે, અહીં તમારો બેઠક નંબર લખી દેવાનો છે, અહીં તમારું નામ લખવાનું છે, અહીં તમારે કશું કરવાનું નથી. બધા આવું નવું લખી નાખે એવું નહીં લખવાનું. આ બધું લખશે તમારા સાહેબ, તમારા બેન. અહીં જે તમારું સુપરવિઝન કરવા આવશે સાહેબ કે બેનની સહી આવશે અને ટૂંકમાં આ બે જે ખાના છે એમાં એકમાં તમારે જે સુપરવિઝન કરવા આવશે સાહેબ કે બેનની સહી આવશે ને એકમાં જે પેપર તપાસશે એની સહી આવશે. ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર 1 તરફ કે નીચે નોટ પેન લઈને બેસી જજો અને કમેન્ટ બોક્સમાં અમને તમારું નામ અને તમારા પ્રશ્નોના જવાબ તમને જે આવડતા હોય એ વિડીયોને સ્ટોપ કરીને પણ તમે અમને જણાવી શકો છો. એ સિવાય કમેન્ટમાં ખાસ તમારે તમારું નામ અમને જણાવવાનું છે, કારણ કે આપણા ઓનલાઈન ક્લાસમાં બાળકો હાજરી ભરાવે છે કે નહીં એ જોવું પડે. કોઈ બાળક ગેરહાજર રહી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 1 તરફ જઈએ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરી બાજુના ખાનામાં તેનો ક્રમ લખો. નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ કયો છે? તો ખેતી આધારિત ઉદ્યોગ દોસ્તો કાપડ ઉદ્યોગ છે એટલે આપણે ક લખી દેવાનું. બીજો પ્રશ્ન, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? ઉત્તર એટલે ડ લખી દેવાનો. ઇગ્લુ શું છે? તો બરફનું ઘર એટલે કે અહીં બ લખી દેવાનો. અને કાગડો લુહાર પાસે શું લેવા ગયો? દાતરડું બી લેવા ગયો. બોલો. પ્રશ્ન નંબર 2 માર્ક્સનો પ્રશ્ન છે. ખરા ખોટા છે? કુટુંબમાં બધા સભ્યો એકબીજાની સંભાળ રાખવી જોઈએ. ખરું. બરાબર. બીજો પ્રશ્ન છે. નાના કુટુંબમાં ઘરના સભ્યોની સંખ્યા 5 થી વધારે હોય છે. ખોટું. આપણને વડીલોને માન આપવું જોઈએ. આપવું જ જોઈએ ભાઈ. ખરું. કુટુંબના સભ્યો વચ્ચે વારંવાર લડાઈ થવી એ સારી બાબત છે. ખોટું. એકદમ ખરાબ બાબત છે. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? આ જવાબ હું તમને કહી શકું નહીં, કારણ કે આપણા બધા આખા ગુજરાતમાંથી આપણા વિદ્યાર્થીઓ અત્યારે હાલ સંપૂર્ણ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. દરેકનો જવાબ અલગ અલગ હોય. તો અહીંયા તમારે તમને સ્કૂલની અંદર તમને જેની જોડે તમારા ભાઈબંધ કે બેનપણી જે પણ હોય એને તમને જેની સાથે ગમતું હોય, જેની સાથે તમારે રિસેસમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોય, જેની સાથે તમે નાસ્તો કરતા હોય, જેની સાથે તમે ભણવા બેસતા હોય, જેની સાથે તમે લેસન કરતા હોય, એ બધું તમારે અહીંયા એ મિત્રનું નામ લખવાનું અને કારણ લખવાનું કે તમને તે કેમ ગમે છે, તમને કેટલી મદદ કરે છે, તમારી કેટલી રાહ જોવે છે સ્કૂલ આવવા માટે, તમારી કેટલી સંભાળ રાખે છે, એવું તમે લખી શકો છો. ચિત્રના આધારે ખોટા વિકલ્પ લીટી દોરો દોસ્તો. ગ્લાસ તીર્થની પાછળની બાજુએ છે તો આગળ કે પાછળ? તો પાછળ પર લીટો છે. અહીંયા ડાબી ઉપર લીટો છે, અહીં આગળની, એટલે જે ખોટા હતા એના પર આપણે લીટો મારી દીધો છે. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ. શાકભાજી ધોયા પછીનું પાણી કયા કયા કામ માટે વાપરશો? દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જળ એ જ જીવન છે. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં દોસ્તો. તો શાકભાજી ધોયા પછીનું જે પાણી છે આપણે ઘણા બધા કામમાં લઈ શકીએ છીએ. એ પાણીને આપણે ફરી ફૂલ છોડવામાં પણ આપણે એને રેડી શકીએ છીએ, બરાબર. પછી એ સિવાય તમે પાણીને જ્યાં જ્યાં તમે ઉપયોગમાં લઈ શકતા હોય એ તમારે અહીંયા તમારે લખવાનું છે. તમારા વિચારો સ્વતંત્ર જવાબ સાથે સ્વતંત્ર વિચારો તમારે લખવાના છે. પાણીની તંગીના કારણે લોકો કઈ મુસીબતો અનુભવે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે પાણીના તંગીના કારણે નાહવાથી લઈ, ખાવાથી લઈ, પીવાથી લઈ સગળી જગ્યાએ પાણીની મુસીબતોનો સામનો કરવો પડે. નાની નાની છોકરીઓને આપણે જોઈએ છીએ કે ઘડા અને બેડા લઈને પાણી ભરવા જાય છે. તો તમે તમારી કાલી ભાષામાં જે પણ મુસીબતોનો સામનો કરવો પડતો હોય એવું તમે 4-5 મુદ્દા લખી શકો છો. અનાજ ભરવાના કોથળા અને ઊન ખાલી જગ્યા પેદાશ છે. આ બે પ્રશ્નોના જવાબ હું જોઉં છું મારા બાળકોને કેટલા આવડે છે. આ તમે તમારા વાલીને, તમારા મિત્રને સાથે ચર્ચા કરીને આનો તમારે જવાબ મને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે અનાજ ભરવાના કોથળા શામાંથી બને છે અને ઊન એ ખાલી જગ્યા પેદાશ છે. આપણે સૌ જાણીએ છીએ. ચલો આ એક તમને આપું છું હોમવર્કમાં, આ હું કહી દઉં છું. ઊન એ પ્રાણી જ પેદાશ છે, બરાબર. આ પ્રાણીમાંથી મળે છે, ઘેટામાંથી, એટલે ઊન એ પ્રાણી જ પેદાશ છે. આ તમારે એક જવાબ બાકી રાખ્યો. નકશો કોને કોને ઉપયોગી છે? આપણને ખબર છે કે નકશો એ પ્રવાસીઓને, પછી
જે દરિયાઈ મુસાફરોને બરાબર દરિયાઈ મુસાફરોને નકશા ઉપયોગી છે. એ સિવાય પાણીમાં જે દરિયાઈ મુસાફરો આવી ગયા છે આકાશની અંદર જે પ્લેનમાં કે એમાં મુસાફરી કરતા હોય એમાં જે પાયલોટ હોય એના માટે નકશો ઉપયોગી છે. એ સિવાય જે પણ દેશ વિદેશના પ્રવાસે નીકળ્યા હોય પ્રવાસી આવી ગયા તો આમ જે અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓને પણ નકશો ઉપયોગી છે. નકશામાં શું શું દર્શાવવામાં આવે છે તો નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે બરાબર રૂઢ સંજ્ઞાઓ પછી ચિહ્નો દર્શાવવામાં આવે છે. પછી ચિહ્નો એટલે કે ભાઈ નદી કેવી ક્યાં આવી તો પછી પર્વત ક્યાં આવ્યા એ બધા બરાબર પછી દિશામાં દર્શાવવામાં આવે છે પછી પ્રમાણમાં દર્શાવવામાં આવે છે આ બધું નકશામાં દર્શાવવામાં આવે છે. યોગ્ય જોડકા જોડો ચેસ તો ચેસમાં ઘોડા હાથી વજીર રાજા હોય ક્રિકેટની અંદર દડો બેટ હોય સાપસીડીની અંદર પાસો હોય અને પગથિયાની અંદર ઠીકરું હોય. ડોળા પાણીનો ઉપયોગમાં લેવા માટે શું કરવામાં આવે છે ડોળા પાણીનો ઉપયોગમાં લેવા માટે અહીં તમને ખ્યાલ છે કે ડોળું પાણીને આપણે એક પદ્ધતિસર એનો ઉપયોગમાં લેવા માટે એને ગરમ કરવું પડે અને ગાળવું પડે બરાબર એને ગાળવું પડે અને ગરમ કરવું પડે પછી એને સાફ કરીને આપણે યોગ્ય પદ્ધતિથી તમે પાઠ્યપુસ્તકમાં આનો વિસ્તૃત જવાબ આપેલો છે તમે એનો ઉપયોગમાં લઈ શકો છો. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે શું કરશો તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આપણે સૌ જાણીએ છીએ કે જમીનની અંદર આપણે એને યોગ્ય પદ્ધતિથી આનો વિસ્તૃત જવાબ તમને એક પાઠ્યપુસ્તકમાં મળી જશે આપણી ગાઈડ એપમાં પણ તમને મળી જશે. એ તમને શોર્ટમાં સમજાવી દઈશું વિડીયો લાંબો નથી કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આપણે તે વરસાદી પાણીને યોગ્ય રીતે એનો માર્ગ એ કરીને આપણે એને પાણીના જે ટાંકા હોય એને જમીન ભૂગર્ભમાં આપણે જમીનમાં એના ટાંકા બનાવીને આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. આગળ જોઈએ કોઈ પણ 4 ઔષધિના નામ લખો તો પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ કે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ કે કોઈ પણ 4 ઔષધિના નામ જણાવો તો એક તુલસી ઔષધિ છે દોસ્તો અરડુસી ઔષધિ લીમડો છે. ચોથું આપણે હળદરને પણ ઔષધિ તરીકે આપણે લઈ શકીએ છીએ. દૂધમાંથી બનતી વાનગી તો દૂધમાંથી આપણને ખબર છે દહીં બને દૂધમાંથી દહીં બને માખણ બને બરાબર છાશ બને ઘી બને ચોકલેટો પણ દૂધમાંથી બને આઈસ્ક્રીમ દૂધમાંથી બને આ બધી વસ્તુઓ દૂધમાંથી બને છે. કૂતરો તો કૂતરો આપણને કઈ રીતે ઉપયોગી છે મધમાખી આપણને મધ આપે કૂતરો આપણા ઘરની રક્ષા કરે ઘરની રક્ષા કરે ભેંસ છે એ દૂધ આપે બરાબર બળદ છે એ માલ વહન કરવામાં મુસાફરી કરવામાં આપણને ઉપયોગી છે. ઊંટ એ આપણને ઊંટ ગાડું આપણે જોઈએ છીએ ઊંટ ગાડું પણ આપણે મુસાફરી અને સામાનોની હેરફેર માટે ઉપયોગી છે. તમારા ગામની આસપાસ અહીં તમારું જે ગામ હોય એ તમારે મને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે અને તમારી ગામના આસપાસના જે પણ ગામડા આવેલા હોય એની આજુબાજુના એ તમે જવાબમાં લખી શકો છો. તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે તો દરેક ગામની એક તાલુકો હોય તાલુકોની ઉપર જિલ્લો હોય તો આપણું ગામ કયા તાલુકામાં આવેલું છે આપણને ખબર હોય તો તમે તમારા તાલુકાના નામ લખવાના તમારું ગામનું એક તાલુકાનું નામ લખવાનું તમારા તાલુકાના જોવાલાયક સ્થળ એટલે તમારા ગામના તમારા તાલુકામાં કયા કયા જોવાલાયક સ્થળ છે એ પણ તમે આના વિશે લખી શકો છો. તમારા તાલુકામાં જો તમારા તાલુકામાં કોઈ મેળો ભરાતો હોય એનું નામ તમે લખી શકો છો. વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીમાંથી મળતા પદાર્થો તો ગોળ છે આપણને ખબર છે કે શેરડીમાંથી એટલે કે વનસ્પતિમાંથી દૂધ એ પ્રાણીમાંથી મળે તેલ છે એ વનસ્પતિમાંથી મળે ઘી પણ આ દૂધમાંથી મળે એટલે પ્રાણીજન્ય થઈ ગયું. ગુંદર છે એ વનસ્પતિમાંથી મળે લાખ પણ વનસ્પતિમાંથી મળે મધ અહીંયાથી મળે પ્રાણીમાંથી અને રેશમ મળે પ્રાણીમાંથી. આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ દોસ્તો. અહીંયા તમારો 40 માર્ક્સનો આપણે કવર કરેલો વિડીયો આપણે અહીંયા પૂરો સંપૂર્ણ રીતે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને કોઈ પણ તકલીફ હોય તમે અમને કમેન્ટમાં ખાસ જણાવી શકો છો. સૌને જય હિન્દ જય ભારત. ચલો ત્યારે આવજો.